રાજકોટ રેલવે સ્ટેશન અત્યંત વ્યસ્ત સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે। મુસાફરોની સતત વધતી સંખ્યાને ધ્યાને લઈ નવું પ્લેટફોર્મ પણ ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે નવું પ્લેટફોર્મ ઊભું તો થયું છે, પરંતુ જે સુવિધા લોકોને મળવી જોઈએ તે યોગ્ય રીતે નથી મળી રહી। જી હા, પ્લેટફોર્મ નંબર 4 અને પ્લેટફોર્મ નંબર 5 આ બંને પ્લેટફોર્મ પર અડધા ભાગમાં જ શેડ ઊભો કરવામાં આવ્યો છે, જ્યારે બાકી રહેતા ભાગમાં માત્ર બેસવાની અને પાણીની જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અને આ ઉનાળાના કાળા તાપમાન તેઓએ ગરમીનો સામનો પણ કરવો પડે છે। આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા રેલવે ડિવિઝન દ્વારા જૂન મહિના સુધીમાં બાકી રહેતા શેડનું કામ 4.89 કરોડના ખર્ચે પૂર્ણ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। બીજી સૌથી મોટી વાત તો એ છે કે રેલવે સ્ટેશન પર ઘણા ખરા કિસ્સાઓમાં ચોરી ચોપાટીના કેસો બનતા હોય છે। બીજી સૌથી મોટી વાત તો એ છે કે રેલવે સ્ટેશન પર ઘણા ખરા કિસ્સાઓમાં ચોરી ચોપાટીના કેસો બનતા હોય છે, ત્યારે પૂરતા સીસીટીવીનો અભાવ પણ પ્લેટફોર્મ 4 અને પ્લેટફોર્મ 5 ઉપર જોવા મળ્યો છે। વ્યાપક ફરિયાદો પણ રાજકોટ રેલવે ડિવિઝન સુધી પહોંચી છે, ત્યારે જોવાનું એ રહ્યું છે કે શું આ તમામ પ્રાથમિક સુવિધાઓ જૂન મહિના સુધીમાં મળી જશે કે કેમ। રાજકોટનું રેલવે સ્ટેશન કહી શકાય કે અત્યંત વ્યસ્ત જોવા મળતું હોય છે, પરંતુ કોઈને કોઈ કારણોસર રાજકોટ રેલવે સ્ટેશનની ત્યાં જો આપણે વાત કરવામાં આવે તો ખૂબ નહિવત પેસેન્જરો હાલ જોવા મળી રહ્યા છે। એનાથી પણ વિશેષ જો આપણે વાત કરીએ તો રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા જે પ્લેટફોર્મ 4 અને પ્લેટફોર્મ 5 જે નવા બનાવવામાં આવ્યા છે, તેમાં 4 અને 5 માં અડધું જે શેડનું જે કામ છે તે પરિપૂર્ણ કરવામાં આવ્યું છે। આને લઈને જે યાત્રિકો છે જેને ઘણી ખરી તકલીફનો પણ સામનો કરવો પડી રહ્યો છે। સૌથી મોટી વાત એ છે કે પ્લેટફોર્મ 4 માં અપૂરતી સુવિધાઓના કારણે અને ભર ઉનાળાની જ્યારે વાત કરવામાં આવે તો તપતા મુસાફરો ત્રાહિમામ પુકારી ગયા છે, કારણ કે ઘણા ખરા જે ભાગની જો આપણે વાત કરીએ, જે બેઠક વ્યવસ્થા જે હોવી જોઈએ પ્લેટફોર્મ ઉપરની તે રાખવામાં તો આવી છે, પરંતુ તેના ઉપરના જે શેડ હોવા જોઈએ જેથી કોઈ પણ પ્રકારનો તડકો યાત્રિકોને ન લાગે તે રાખવામાં આવ્યો નથી। આ વાતની અનેક વખત રજૂઆતો પણ રેલવે ડિવિઝનને કરવામાં આવી છે, પરંતુ કોઈને કોઈ કારણ આપી આ જે વાત છે તે ટાળી દેવામાં આવતી હોય તેવું ચિત્ર હાલ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ રહ્યું છે। પ્લેટફોર્મ 4 અને પ્લેટફોર્મ 5 આપ જોઈ શકો છો કે એના ઉપર કોઈ પણ પ્રકારના શેડ હજુ બનાવવામાં આવ્યા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક રેલવેના જે સંપર્ક સૂત્રો છે તેમનું માનવું છે કે રાજકોટ રેલવે ડિવિઝને 4.89 કરોડના જે કામ જે છે તેને વધુ ગતિશીલ બનાવવા માટેના પ્રયાસો હાથ ધરી દીધા છે, અને આવનારા જૂન મહિના સુધીમાં આ જે શેડ જે છે તે સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવશે। એવી પણ વાત છે કે જૂન માસ સુધીમાં 16.10 મીટરના એવા 12 સેક્શનનો વિશાળ કવર શેડ તૈયાર કરી દેવામાં આવશે, જેથી મુસાફરોને જે મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે તે કરવો ન પડે। સાથોસાથ મોડ્યુલર ટોયલેટની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેની વાત હાલ થઈ રહી છે। સૌથી મોટી વાત તો એ છે કે રેલવે વિભાગ દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે કે બેસવાના બાકડા હોય, સ્ટોલ હોય, ડિસ્પ્લે ઇન્ડિકેટર હોય સહિતની અડધા શેડમાં વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે, સુવિધા પૂરી પાડવામાં આવી છે, જ્યારે બાકી રહેતા શેડ છે તે ખાલીકમ નોંધારા જાણે છોડી દીધા હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉભરી આવ્યું છે। સૌથી બીજી મોટી વાત તો એ પણ છે કે રેલવેમાં કોઈ પણ પ્રકારની ચોરી ચપાટીના કિસ્સાઓ ન બને તે માટે દરેક રેલવે મથક, રેલવે સ્ટેશન ઉપર સીસીટીવી કેમેરા રાખવામાં આવતા હોય છે। આપ જોઈ શકો છો કે પ્લેટફોર્મ નંબર 3 હોય, 2 હોય, 1 હોય તેના ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ 4 અને 5 નંબરના પ્લેટફોર્મ કે જે શેડેડ છે, કે જેના ઉપર શેડ બાંધી દેવામાં આવ્યો છે, તેમાં પણ હાલ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી। તો આ પૂરતી સુવિધા જે મળવી જોઈએ તે હજુ સુધી રેલવે વિભાગ દ્વારા આપવામાં આવી નથી, અને માત્ર વાયદાઓ અને વચનો જ કરવામાં આવી રહ્યા છે કે ઝડપ આવનારા સમયમાં આ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે। ત્યારે જોવાનું એ રહ્યું કે જે બાકી રહેતો જે શેડ છે, જેને અન્ય જે પ્રાથમિક સુવિધાઓ જે છે તે શું જૂન મહિના સુધીમાં પૂરી પાડવામાં આવશે કે કેમ, કારણ કે હાલ આ સુવિધાના અભાવે યાત્રિકોને ઘણી ખરી બરાબર મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે, જેની ગંભીરતાથી રેલવે ડિવિઝને ખાસ નોંધ લેવાની જરૂર છે। કેમેરામેન દીપેશ ગરોદરા સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ।